વેરાવળમાં સગીરા પર દુષ્કર્મનો ચોંકાવનારો બનાવ, પોલીસે આરોપીને ઝડપી પાડ્યો। વેરાવળ શહેરમાં મહેંદી શીખવા જતી સગીર વયની દીકરીને આરોપીએ પ્રેમજાળમાં ફસાવી હતી। ત્યારબાદ એકલતાનો લાભ લઈ તેના પર દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે। આ સમગ્ર ઘટનાએ વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે। ઘટનાનો ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે પીડિતાના પરિવારજનોએ દીકરીના મોબાઈલમાં આરોપીનો ફોટો જોવા મળ્યો। પરિવાર દ્વારા પૂછપરછ કરતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો। બાદમાં વેરાવળ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી અને આરોપીને દબોચી લીધો છે। હાલ પોલીસે આરોપીની પૂછપરછ શરૂ કરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। સ્ટોરી રિપોર્ટ બાય પરાગ સંતાણી, ગીર સોમનાથ। વેરાવળ સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો છે। એમાં એક સગીર વયની દીકરીને મુસ્લિમ યુવક દ્વારા છેડતી અને બળાત્કાર કરેલો છે। એમાં બીએનએસની કલમ 64(1) તથા પોક્સોની કલમ 3A અને 4 મુજબનો ગુનો દાખલ થયેલો છે। આરોપીની ધરપકડ કરવામાં આવી છે। આરોપીનું નામ છે મોહમ્મદ સિરાજ ઇમરાનભાઈ ચૌહાણ, જે વેરાવળમાં જ રહે છે। વેરાવળ તુરક ચોરા ખાતે રહે છે અને એની ધરપકડ કરવામાં આવે છે। બંનેનો સંપર્ક ઇન્સ્ટાગ્રામ, જે બે છોકરી ભોગ બનનાર છે સગીરા, એના બીજી એક સગીરા સાથે ઇન્સ્ટાગ્રામમાં કોન્ટેક્ટ થયેલો અને એ દ્વારા આરોપીના કોન્ટેક્ટમાં આવેલી, જે ઇન્સ્ટાગ્રામથી કોન્ટેક્ટમાં આવેલી। હા, એટલે એની જે ભોગ બનનાર છે એ એની બહેનપણીના ત્યાં મહેંદીના ક્લાસ કરવા જતી હતી, ત્યાં આ બનાવ બનેલો છે। આરોપીની ઉંમર હાલ 19 વર્ષ છે, એટલે સગીરથી આગળ સગીર વય એની પૂરી થયેલી છે, એટલે હાલમાં એના પછી કોઈ ગુના દાખલ થયેલા નથી। પોલીસે બળાત્કારની એટલે કે રેપનું બીએનએસ કલમ 64(1) તથા પોક્સોની કલમ 3A અને 4 મુજબનો ગુનો દાખલ કરેલા છે।